ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન શિવ અને એક ભિખારીની કથા સાંભળીશું. આ કથા ખૂબ સરસ છે. આપણા જીવનને લગતી આ કથા છે. કથાઓના સાંભળવા માત્રથી, કથાઓના માધ્યમથી આપણા જીવનનું આપણને ખબર પડે છે કે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ, શું કરવું, શું ન કરવું. તો આ બધું આપણને કથા સાંભળવાથી સમજાય છે. તો આપણે આ પૂરી વાર્તા સાંભળીશું. ભીખુ નામનો એક ગરીબ ભિખારી રહેતો હતો. ભીખુ ભીખ માંગતા સમયે ભગવાન શિવનું નામ રટણ કર્યા જ કરતો. એક દિવસ જ્યારે મંદિર પાસે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તે ભીખુએ જોયું કે તીર્થયાત્રાઓના સમૂહ આવી રહ્યો છે, જે ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે. તે લોકો ફૂલ, ફળ, દૂધ અને અનેક પ્રકારના પ્રસાદ ઉપહાર લઈને મંદિરમાં જઈ રહ્યા છે. ત્યારે ભિખારી ભીખુ એ બધાને જોઈને પોતાની સાથે વાત કરી રહ્યો છે કે આ લોકો કેટલા ભાગ્યશાળી છે, જે આવી રીતે ભગવાનને પ્રસાદ ઉપહાર ચડાવી અને ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે. મારી પાસે તો મારી પ્રાર્થના આપવા સિવાય ભગવાનને કંઈ જ નથી. શું મને ક્યારેય ભગવાન આશીર્વાદ નહીં આપે? મને ક્યારેય દર્શન નહીં આપે? ભીખુના મનમાં આવી વાતો ચાલી રહી હતી. અને આ બધી વાતો કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવ અને માતા પાર્વતી સાંભળે. દેવી પાર્વતી બોલ્યા, સ્વામી, હે મહાદેવ, ભીખુ તમારું બહુ નામ જપે છે, તમારો ભક્ત છે, અને આ ક્ષણે પણ એ એવું જ વિચાર કરી રહ્યો છે કે હું શિવને ભેટમાં પ્રાર્થના સિવાય કંઈ જ નથી આપી શકતો. મારી પાસે ભગવાન શિવને આપવા માટે કંઈ જ નથી. તો તમે શું એમની પ્રાર્થના નથી સાંભળી? મને લાગે છે કે તમારે તમારા ભક્તની પ્રાર્થના સાંભળવી જોઈએ. એટલે ભગવાન શિવ બોલ્યા, દેવી, હું ઈચ્છું છું કે મારા ભક્ત હંમેશા ખુશ રહે, સુખી અને સમૃદ્ધ રહે. પણ હવે એ તો મારા ભક્તના હાથમાં છે કે એ મારી પૂજાનું ફળ ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં. એટલે દેવી પાર્વતી બોલ્યા કે સ્વામી, હવે આ તો તમારે ભીખુની પરીક્ષા લઈને જ તમને ખબર પડશે. એટલે ભગવાન શિવ બોલ્યા કે ઠીક છે દેવી પાર્વતી, હું ભીખુની પરીક્ષા લેવા જઈશ. જો એ મારી પરીક્ષામાં સફળ થઈ ગયો તો એના સાંસારિક જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. ભગવાન શિવ ભીખુની પરીક્ષા લેવા માટે તેની સામે તરત જ પ્રગટ થયા. ભીખુ તો સામે ભગવાન શિવને જોઈને હેરાન રહી ગયો અને હાથ જોડીને પ્રણામ કરી ઊભો રહી ગયો. ભગવાન શિવ બોલ્યા, ભીખુ, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું અને તને વરદાન આપવા માટે આવ્યો છું. તને જે પણ જોઈએ એ તું મારી પાસેથી માંગી લે. એટલે ભીખુ બોલ્યો, હું કાંઈ પણ માંગી શકું છું પ્રભુ. એટલે ભગવાન બોલ્યો, હા, તું કંઈ પણ માંગી લે. ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ જે પણ તને જોઈએ એ માંગી લે. હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. ભીખુ બોલ્યો, પ્રભુ, તમે તો દયાળુ છો, તમે ઉદાર છો. પ્રભુ, હું આ ગરીબીની જિંદગીથી ખૂબ થાકી ગયો છું. મારા ઘર પરિવારમાં પત્ની અને બાળકો દિવસ રાત ભૂખ્યા રહે છે. ઘણી વાર તો એ પાણી પીને જ સૂઈ જાય છે. હું ભિક્ષા માંગીને હવે થાકી ગયો છું. મારા બાળકો, મારી પત્નીને ભૂખ્યા રહેવાના પણ દિવસો આવે છે. હું ઈચ્છું છું કે મારી પાસે એટલું ધન આવી જાય કે હું મારી પૂરી જિંદગી આરામથી વિતાવી શકું. ભગવાન શિવ બોલ્યા કે જેવી તારી ઈચ્છા ભીખુ, હું તને ધનવાન બનાવી દઈશ. તું તારી ઝૂંપડીમાંથી જા અને ત્યાં તારી ઝૂંપડીમાં અંદર ઘરમાં જમીન નીચે દટાયેલો એક ખજાનો તને મળશે. પણ હા, યાદ રાખજે ભીખુ, તારે એ ખજાનો અડધો ભાગ તારે મને આપવો પડશે અને અડધો ભાગ તારે લેવાનો. આ મારા વરદાનની શરત છે. ભીખુ બોલ્યો, ઠીક છે પ્રભુ, હું યાદ રાખીશ. ભીખુએ ખજાનાની વાત સાંભળી એટલે જલ્દી ભગવાનને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો. ઝૂંપડી એ ગયો. બહુ તેજીથી દોડવા લાગ્યો. ભગવાન શિવ હસ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. ભીખુ ઘરે પહોંચ્યો અને જલ્દી જમીનને
ઝૂંપડીની અંદર જમીનને ખોદવા લાગ્યો. ભીખુની પત્ની બોલી, અરે રે રે, શું થયું? તમે ગાંડા થઈ ગયા છો? શું એક તો પહેલેથી જ આપણી ઝૂંપડી તૂટેલી ફૂટેલી છે અને ઉપરથી તમે ખોદી રહ્યા છો જમીન? વધારે ખરાબ કરો છો ઝૂંપડીને. આજે ભીખ નથી મળી એટલે લાગે છે તમે પાગલ થઈ ગયા છો. જમીનને તો એવી રીતે તમે ખોદી રહ્યા છો કે જાણે એમાં નીચે ખજાનો દાટ્યો હોય. એટલે ભીખુ બોલ્યો કે તે આ વાત 100% સાચી કીધી કે જમીન નીચે ખજાનો છે. મને ભગવાન શિવે દર્શન આપીને ખુદ કહ્યું છે કે આ જમીનમાં એક ખજાનો છે. જો આ કેટલી મોટી સંદૂક નીકળી. ભીખુએ જમીન ખોદી એટલે એક મોટી સંદૂક, એક પેટી નીકળી. એટલે બોલી, જો આ કેટલી મોટી સંદૂક છે, ચાલ આને બહાર નીકાળવામાં મારી મદદ કર. અને એ સંદૂકમાં સોનાના સિક્કા ભરેલા હતા. આખી સંદૂક છલોછલ સિક્કાથી ભરેલી હતી. તેની પત્ની બોલી, અરે આપણા તો ફૂટેલા કિસ્મત ચમકી ગયા. હવે આ બધું જ ધન આપણું છે. એટલે ભીખુ બોલ્યો કે અરે આ બધો જ ખજાનો આપણો નથી. એટલે તેની પત્ની બોલી, સુશીલા, આપણો નથી તો પછી કોનો છે? ભગવાન શિવે શરત મૂકી હતી કે જે પણ ખજાનો નીકળે તેમાંથી અડધો ભાગ મને આપવો પડશે. એટલે એ શરત અનુસાર અડધો ભાગ ભગવાન શિવનો છે. ભીખુએ તેની પત્નીને કહ્યું. એટલે તેની પત્ની બોલી, શું જરૂરી છે અડધો ભાગ શિવજીને દેવાની? અરે એ તો ભોળાનાથ છે. થોડા એવા સિક્કા આપી દેજો મંદિરમાં. ભગવાન શિવને શું ખબર પડવાની છે કે આપણે તેમના કેટલા સિક્કા રાખ્યા અને કેટલા એમને આપ્યા, કેટલો ખજાનો નીકળ્યો? શિવજી શું જાણે? તમે પણ બહુ સીધા છો. અને હવે જાઓ, જલ્દી બજારમાં જાઓ, સારો સામાન લઈ આવો. એટલે આપણે સારા પકવાન ખાઈએ, સારા કપડાં પહેરીએ અને ઘર પણ બદલી નાખીએ. આ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહીને હું તો ઉબાઈ ગઈ છું, કંટાળી ગઈ છું. હવે તો હું શેઠાણી બનીને રહીશ અને તમે શેઠ બનીને રહેજો. એટલે ભીખુ બોલ્યો, હા તું સાચું કહી રહી છે. અરે ઠીક છે, ચાલ. ભીખુના મનમાં પણ લાલચ અને બેઈમાની આવી. તેણે મંદિરમાં જઈ ભોળાનાથની મૂર્તિ પર 4-5 સિક્કા, થોડા એવા સિક્કા લઈને ગયો અને ભગવાનની મૂર્તિને સિક્કા ચડાવવાનો નિર્ણય કરીને ભગવાનને સિક્કા ચડાવી દીધા. ત્યાં મંદિરે પહોંચી ભગવાન શિવના ચરણોમાં સિક્કા 4-5 ધરી દીધા. ભીખુ મહાદેવના મંદિરે જઈને ઘરે પહોંચ્યો. એની પત્ની પછી ઘરે આવી ત્યાં એ ઝૂંપડી બહાર માથું પકડીને બેઠી હતી. એટલે ભીખુ બોલ્યો, શું થયું સુશીલા? તું આમ માથું પકડીને માથા ઉપર નમણા પર હાથ રાખીને કેમ બેઠી છો? તને ખબર નથી અંદર સોનાના સિક્કાની ભરેલી સંદૂક મૂકી છે? કોઈ એમાંથી ચોરી કરી ગયું તો? એટલે તેની પત્ની સુશીલા બોલી કે કોઈ શું ચોરી કરવાનું? મેં જેવી જ સંદૂક ખોલી તો એમાંથી તો બધો જ ખજાનો કાંકરા અને પથ્થરમાં બદલી ગયો. ભીખુ બોલ્યો, શું? ખજાનો કાંકરા અને પથ્થરમાં બદલી ગયો? જોવા દે મને. એટલે ભીખુ અંદર ગયો દોડીને અને જુએ છે તો બધું જ ધન ખજાનો જે સોનાના સિક્કાની સંદૂક ભરી હતી એ આખી છલોછલ કાંકરા અને પથ્થરથી ભરાઈ ગઈ. એટલે ભીખુ બોલ્યો, રડતા મહાદેવને આટલો બધો ખજાનો. ભીખુ કહે છે, હે પ્રભુ, આટલો બધો ખજાનો આપી અને મને કેવા તમે સપના બતાવ્યા, આટલી ખુશી આપી અને પાછી પણ લઈ લીધી. મારાથી એવી શું ભૂલ થઈ ગઈ પ્રભુ, જેનાથી પ્રભુ તમે મારા જેવા ગરીબ ભિખારીને તમે આવી દશા કરી છે? ત્યારે ભગવાન શિવ ભીખુ સામે ફરી પ્રગટ થયા અને બોલ્યા, ભીખુ, તું મારી શરતને ભૂલી ગયો, પૂરી ન કરી તે શરત. તને જે ધન મળ્યું હતું તેમાંથી તેનું અડધું ધન તારે મને આપવાનું હતું. તે માત્ર તે ધનનો એક અંશ જ મને આપ્યો. તે મારી સાથે દગો કર્યો, તે મને દગો આપ્યો અને તારું વચન તૂટી ગયું, તારો વાયદો તોડ્યો. તે મેં જેટલું તને આપ્યું હતું અને તારે જે રાખવાનું હતું એના કરતાં તે વધારે ધન રાખ્યું. અડધું તારે મને આપવાનું હતું, અડધું તારે રાખવાનું હતું. એમાંથી તે પોણા ભાગનું ધન તે રાખ્યું. માત્ર એક જ અંશ તે મને આપ્યો. તે સૌથી સારા અને સૌથી મૂલ્યવાન સિક્કા હતા.
એ તે તારી માટે રાખ્યા અને મને ઓછા અને સૌથી ઓછી મૂલ્યવાનવાળા સિક્કા મને આપ્યા. તું ધનના લાલચમાં આવીને તારા વચનથી તું હટી ગયો, તું ફરી ગયો અને તારા મનમાં બેઈમાની ઉત્પન્ન થઈ ગઈ. માટે મેં તારી પાસેથી બધું જ ધન પાછું લઈ લીધું છે. ભીખુ ગદગદ થઈ ગયો, રડવા લાગ્યો અને કહે છે, હે પ્રભુ, કૃપા કરી મને ક્ષમા કરો. મારા મનમાં લાલચ આવી ગઈ હતી. પ્રભુ સુશીલા પણ બોલી. ત્યારે સુશીલા પણ ત્યાં આવી અને એને બી શિવજીના દર્શન કર્યા અને એ બી માફી માંગવા લાગી અને રડવા લાગી. સુશીલા કહે છે, હે પ્રભુ, મેં જ આવું કરવાનું કહ્યું હતું મારા પતિને. અસલી ગુનેગાર તો પ્રભુ હું છું. મને ક્ષમા કરી દો. મને તો એવું લાગ્યું કે તમે તો ભગવાન છો, તમે અમને દેખશો નહીં, એટલે તમને ક્યાં ખબર પડવાની છે કે અમે કેટલું ધન રાખ્યું, તમને કેટલું ચડાવ્યું. એટલા માટે મેં જ આવું કરવાનું કહ્યું હતું. શિવજી બોલ્યા કે નહીં સુશીલા, આ તારો ભ્રમ છે. તમે ક્યારે શું કરો છો, શું નથી કરતા, આ વાતનું મને સદાય ધ્યાન રહે છે. ભીખુ, હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો. હવે હું તને એક મોકો હજી પણ આપું છું. તારા ખજાનામાંથી અડધો ભાગ તારે મને આપવો પડશે. ભીખુ બોલ્યો, હા પ્રભુ, હું તમને જરૂર આપીશ. કૃપા કરી મને ક્ષમા કરી દો. તમે એ અડધો ભાગ લઈ લો. પછી શિવજી બોલ્યા, ભીખુ, મારા રૂપમાં એ ખજાનો તું ગરીબ અને જરૂરતમંદ લોકોમાં વહેંચી દે તો એ ખજાનો મારા સુધી પહોંચી જશે. હું તો સદાય મારા ભક્તોના હૃદયમાં વાસ કરું છું. એ જ મારા અસલી સ્વરૂપ છે. પેલો જો સંદૂકમાં ખજાનો ફરી સોનું બની ગયું છે, કાકરા પથ્થર ફરી સોનું બની ગયું છે. તે સંદૂક ખજાનાથી ભરાઈ ગઈ છે. હવે આમાંથી તારા ભાગનું રાખી લે અને બાકી ગરીબોમાં વહેંચી દે. ભીખુ બોલ્યો, જેવી તમારી આજ્ઞા, જેવી તમારી ઈચ્છા પ્રભુ, હું એવું જ કરીશ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. અને પછી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. ભીખુને તેની ભૂલનો આભાસ થઈ ગયો, ભૂલ સમજાઈ ગઈ અને એની જિંદગીમાંથી ગરીબીના દિવસો દૂર થઈ ગયા. અડધો ભાગ તેને રાખ્યો અને અડધો ભાગ એને જરૂરિયાતમંદ લોકોને વહેંચી દીધો અને એ સુખી થયો અને તેના પરિવાર સાથે સુખેથી જીવન જીવવા લાગ્યો. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણા ઘરમાં જે પણ ધન આવે છે, જે પણ કમાણી આપણી આવે છે, એમાંથી થોડો ઘણો ભાગ ગરીબને, જરૂરતમંદને આપવો જોઈએ. એ ધન ભગવાનને અર્પણ થાય છે, એ દાન ભગવાન સુધી પહોંચે છે. તો મિત્રો, જો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક